નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર। વાત કરવી છે મોરબીના જેતપરની। જેતપરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી જેતપરના ખેડૂતો દ્વારા વીજ લાઈન મુદ્દે આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યો છે। તેમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેતપરના જે ઉપવાસ છાવણીની અંદર આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂતો છે તેમને સરકારે મંત્રણા માટે બોલાવ્યા છે। એટલે કે સરકારનું તેડું આ ખેડૂતો જે છે તેમને આવ્યું છે। જે સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એસડીએમની ટીમ છે તે જેતપરના ખેડૂતો એટલે કે જે આમરણાંત ઉપવાસની જે છાવણી છે ત્યાં પહોંચી હતી અને ત્યાં જે ખેડૂતો છે તેમને મંત્રણા માટે સરકારે બોલાવ્યા છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। એટલે કે જે ખેડૂતો છે તેમનું પણ કહેવું છે કે અમે આ મંત્રણા માટે અત્યારે રાજી નથી, કારણ કે નિલેશ એરવડિયા છે જે અત્યારે મુખ્ય આગેવાની કરી રહ્યા છે આમરણાંત ઉપવાસની। છેલ્લા 5 દિવસથી જેતપર ગામે આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે અને આમરણાંત ઉપવાસના પગલે હવે સરકાર હરકતમાં આવી છે। વીજ લાઈનનો જે મુદ્દો છે યોગ્ય વળતર આપવામાં આવે, નહીં તો ભાડું જે છે તે આપવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા 5 દિવસથી મોરબીના જેતપર ગામની અંદર અનેક ખેડૂતો જે છે તે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે। ઉલ્લેખનીય છે કે એક દિવસ પૂર્વે લોક ડાયરો ભવ્ય યોજાયો હતો। હકાભા ગાઢવી સહિતના જે કલાકારો છે તેઓ પણ ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા। એટલે કે હવે આ સમગ્ર દ્રશ્ય જોતા સરકાર હરકતમાં આવી છે અને સરકાર દ્વારા હવે જે જેતપરના ખેડૂતો છે તેમની સાથે બેઠક યોજવા માટે તેમને એસડીએમની ટીમ છે તેમને જેતપર ખાતે મોકલી હતી અને ખેડૂતો સાથે વાતચીત કરવા કહ્યું હતું। સરકાર સાથે મંત્રણા કરવા માટે તેમણે આમંત્રણ આપ્યું છે, પરંતુ જેતપરના ખેડૂત અને નિલેશ એરવડિયા છે જે મુખ્ય આંદોલનકારી છે, જે મુખ્ય અત્યારે ઉપવાસ આંદોલનની અંદર બેઠા છે, તેમણે શું કહ્યું આવો સાંભળીએ। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। જેતપુર મુકામે મોરબી જિલ્લાના ઉપવાસ છાવણીમાં કાલ રોજ મોરબી જિલ્લા સરકારી તંત્ર સરકાર તરફથી આમંત્રણ લઈને આવેલું કે સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે અમારી છાવણી ઉપર એસડીએમ શ્રી અને તેમની આખી ટીમ આમંત્રણ આપવા માટે આવેલી, પરંતુ જ્યાં સુધી કામ બંધ કરવામાં નહીં આવે અને સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સાથે કોઈ પણ ચર્ચા કરવામાં નહીં આવે એવું અમે જણાવેલ અને એનું આમંત્રણ ઠુકરાવેલ છે સમિતિ તરફથી। અને સાથે સાથે અમારી જે ખેડૂતોની માગણીઓ છે એ લેખિતમાં અમે સરકારશ્રીને મોકલેલી છે અને અમને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। તો એ 2 થી 3 દિવસની અંદર સરકારશ્રી તરફથી પરિપત્ર જાહેર થાય અને આ ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ થાય એવી ઈચ્છાઓ રાખીએ છીએ। સારું આનું નિરાકરણ થાય એવી ઈચ્છાઓ સાથે વિનવું છું। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। હલો, હા બોલો। નિલેશભાઈ, મયુર બોલું સ્વરાજમાંથી। બોલો ને ભાઈ। ફોનો લેવો છે મેં કીધું। લઈ લ્યો। ઓકે, નિલેશભાઈ, તમને સરકારમાંથી મંત્રણા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। છેલ્લા 5 દિવસથી તમે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છો અને સરકાર જે છે તેમણે આખરે તમારી પાસે એસડીએમને મોકલ્યા હતા અને તમારી સાથે મંત્રણા કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તમે આ આમંત્રણ ઠુકાવ્યું છે, શું કારણ? પેલી બાબત તો એ છે કે જે થાંભલાના વીજપોલના ખાડા કરવાનું અને હિટાચીન જેસીબીના ને એ બધા કામ ચાલુ છે, એ જોરશોરથી કામ વધારતા જાય છે, નવા મશીનો પણ ઉતારતા જાય છે। ત્યારે સૌ પ્રથમ અમારી એ ડિમાન્ડ છે છાવણીની કે કામ ટોટલ સ્ટોપ કરવામાં આવે। અંદર ઉતારેલા તમામ જેમ તેમ ઉતારેલા તમામ ખેડૂતોના ખેતરોમાં સામાન પડ્યા છે, સામાન બહાર કાઢવામાં આવે, મશીનો બહાર કાઢવામાં આવે, ત્યાર પછી જ મંત્રણા કરવામાં આવશે। બિલકુલ, તમે જ્યારે ઉપવાસ ઉપર બેઠા હતા તે સમયે તમે લેખિત માંગણીઓ સરકારને મોકલી છે ખરા? અમે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરેલી છે કલેક્ટરશ્રીને તેમજ સરકારશ્રીમાં, પરંતુ એ ઓરલ માગણીઓ હતી। જ્યારે અમે ઉપવાસ છાવણી ચાલુ કરી છે ત્યારબાદ અમારી જે માઇક્રો પ્લાનિંગ થી જે ખેડૂતોને ફાયદો થાય એના હક, અધિકાર અને ન્યાય માટેની માગણીઓ મૂકી છે અને ભારતના કાનૂન મુજબ મૂકી છે। એસડીએમ તમારી પાસે આવ્યા હતા, શું ચર્ચા થઈ હતી અને કોણ કોણ એમની સાથે આવ્યું હતું મંત્રણાનું આમંત્રણ માટે?
એસડીએમ સાહેબ તેમજ એમની સરકારી તંત્રની ટીમ હતી સાથે, પોલીસ તંત્ર પણ સાથે હતું, ડીવાયએસપી સાહેબ પણ હતા, અને એ લોકોએ અમને સરકારશ્રી સાથે વાટાઘાટ કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું, પણ અમે ઠુકરાવ્યું છે. ઠુકરાવવાના કારણો બે જ છે કે સરકાર આમાં મધ્યસ્થી થઈને જો આવતી હોય, કારણ કે લાઈન તો અદાણીની છે, જે સેટલમેન્ટ કરવાનું છે, જે વળતર લેવાનું છે એ અદાણી પાસેથી લેવાનું છે, સરકારને ચૂકવવાનું નથી. તો અદાણીએ આગળ આવવું જોઈએ, એની બદલે સરકાર આવે છે મધ્યસ્થી બનવા, અને એના સપોર્ટમાં પોલીસ તંત્ર આવે છે. કાંઈ વાંધો નહીં, એક દ્વાર ખુલતો હોય તો એના માટે પણ અમે તૈયાર છીએ, પરંતુ જ્યાં સુધી સરકાર આ હુકમ નહીં કરે કામ બંધ કરવાનો, અને સરકાર જ્યાં સુધી પરિપત્ર રિલીઝ નહીં કરે ત્યાં સુધી અમે સરકાર સાથે વાટાઘાટ કરવા માટે તૈયાર નથી. નિલેશભાઈ, તમારી માંગણી સરકાર પાસે છે કે કંપનીઓ પાસે છે? સરકારે પરિપત્ર રૂપે કલેક્ટરને આદેશ કરેલો છે, અને કલેક્ટર શ્રી પરિપત્ર રૂપે આ કામ જોરશોરથી કરાવી રહ્યા છે. તો અમારી માગણીઓ અદાણી પાસેથી છે, જે વળતર અમારે લેવાનું છે એ અદાણીને ચૂકવવાનું છે, પણ મધ્યસ્થી સરકાર બને છે, અને પરિપત્ર રૂપે રાજ્ય સરકારમાં ઇમ્પ્લિમેન્ટ કરાવી આગળ પોલીસને ધરી અને આ લાચાર ખેડૂતને ડરાવે છે, ધમકાવે છે અને મનમાની કરાવે છે. ક્યાંક ને ક્યાંક સરકારની પણ ભૂમિકા આમાં શંકાસ્પદ છે. નિલેશભાઈ, લાગે છે આ અમરનાથ ઉપવાસને આજે 5 થી 6 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે, તેમના જ કારણે જે ખેડૂતો પણ તમારી સાથે જોડાઈ રહ્યા છે, ઘણા બધા વિડીયો ત્યાંથી બહાર આવ્યા છે. હમણાં હકાભાઈનો ડાયરો પણ થયો હતો, તે સમયે પણ ઘણા વિડીયો સામે આવ્યા હતા કે સરકારને હવે આ બાબતે રેલો આવ્યો છે એવું લાગે છે, કારણ કે તો જ મંત્રણા કરવા માટે મોકલે. સાહેબ, આજે 6થો દિવસ છે ઉપવાસનો. ઘણા લોકોની તબિયત લથડી છે, ઘણા લોકો અમરનાથ ઉપવાસ ઉપર 6 ને 3 9 લોકો અમરનાથ ઉપવાસ છે, જેમાં માતાઓ બહેનો પણ જોડાયેલી છે. અને પ્રતિક ઉપવાસમાં રોજ લોકો સ્વૈચ્છિક હજારોની સંખ્યામાં જોડાય છે, 100ની સંખ્યામાં નહીં. અને ગુજરાતભરના ખેડૂતોનું સમર્થન મળ્યું છે. ત્યારે આ અમરનાથ ઉપવાસથી ટૂંક સમયમાં પરિપત્ર સરકાર જાહેર કરે, ચર્ચા થાય, જો અવકાશ થાય, પ્લેટફોર્મ બને તો ઠીક છે, નહીતર આવનારા સમયમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે, અને સરકારને અઘરું પડશે. નિલેશભાઈ, શું કાર્યક્રમો આવનાર દિવસોમાં આપવામાં આવશે? શું રણનીતિ ઘડવામાં આવી છે? આવનારા સમયમાં જંગી ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટેની યાત્રા પણ કાઢવામાં આવશે, અને ગુજરાતની અંદર મહાપંચાયત પણ બોલાવવામાં આવી શકે છે. બિલકુલ. નિલેશભાઈ, ગઈકાલે કોંગ્રેસના પાલ આંબલિયા અને લાલજી દેસાઈ છે, તેમણે પણ એક જાહેરાત કરી છે. તેમણે પણ કહ્યું છે કે જે વીજલાઇનના મુદ્દે જે ખેડૂતો લડી રહ્યા છે, તેમના માટે એક પદયાત્રા વ્રજવાણીથી દ્વારકા સુધી જવાની છે. એમને કઈ રીતે જુઓ છો? એક પાર્ટીનું એક શાખા છે, અને રાજકીય પાર્ટી જ્યારે કોઈ પણ કાર્યક્રમો આપતી હોય તો હું કોઈ પણ રાજકીય પાર્ટીના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરવા માંગતો નથી, કારણ કે અમે બિન રાજકીય છાવણી ખોલી છે, અને અહીંયા કોઈ પણ રાજકીય આગેવાનને આ છાવણીમાં પ્રવેશ નથી. ગઈકાલે તમારા જે વિસ્તારના મંત્રી છે કાંતિ અમૃતિયા, તેમનું પણ નિવેદન આવ્યું હતું કે ભાઈ સરકાર આ બાબતે વિચાર કરી રહી છે. એમની સાથે કોઈ ચર્ચા અથવા તો લાગે છે કે હવે સરકાર આમાં પોઝિટિવ અભિગમ અપનાવશે? પોઝિટિવ થવું જ પડશે સરકારને, કારણ કે આ તો જગતના તાતની વાત છે. જગતના જઠરાગની જે પેટ ઠારે છે એ આજે ભૂખો રોડ ઉપર બેઠો છે. સાહેબ, સરકારને ચિંતિત થવું જ પડશે, આનું નિરાકરણ પ્રેમથી કરવું જ પડશે, અને પ્રેમથી નિરાકરણ આનું નહીં થાય તો આવનારો સમય સરકાર માટે અને અદાણી માટે બંને માટે કપરો હશે અને સંઘર્ષમય હશે. નિલેશભાઈ, ત્યાંથી છાવણીમાંથી એક બીજી પણ જાહેરાત કરવામાં આવી છે કે ત્યાં જે મહિલાઓ છે તેઓ કંઈક ગાંધીનગર 2 વ્હીલ લઈને જવાના છે. એ વાત સાચી છે? મારા ધર્મપત્નીએ જે જાહેરાત કરેલી છે કે જો સરકાર 8-10 દિવસની અંદર અમારું ઉપવાસ છાવણીનો યોગ્ય નિરાકરણ, ખેડૂતો માટેનો પ્રશ્ન યોગ્ય નિરાકરણ નહીં કરે તો ગુજરાતભરમાંથી, ખાલી મોરબીની નહીં, મોરબી જિલ્લાની તો આવશે જ, પણ ગુજરાતભરમાંથી જેને સમર્થન આપવું હોય એ તમામ ખેડૂત પુત્રીઓ, દીકરીઓ, માતાઓ અને મહિલાઓ આની અંદર જોડાશે,
અને ગાંધીનગરની અંદર સચિવાલયમાં આવી અને મુખ્યમંત્રીશ્રીને પરિપત્ર આપવામાં આવશે. બિલકુલ. તો અત્યારે હવે આ વાટાઘાટા માટે તમે તૈયાર નથી? અમારી માંગણીઓ છે, અમારી જે રજૂઆત છે, સરકાર શું આપવા માંગે છે ખેડૂતોને એ ઓપન સુધારણા પરિપત્ર ડિક્લેર કરે, અમે જોઈએ, એનું સંશોધન કરીએ, સુધારણા વધારણા અમારું રજૂઆતો પ્રેઝન્ટેશન જે કરવાની હશે એ અમે કરશું, વિચારશું, સમિતિ બેસશું અને પછી સરકાર સાથે વાટાઘાટો કરશું. બિલકુલ. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ, સ્વરાજ સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો આપણે સાંભળ્યું પ્રમાણે કે નિલેશ એરવડિયાનું કહેવાનું એવું છે કે અમારી જે મુખ્ય માંગણીઓ છે તે ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે જ અમે સરકારને મોકલી આપવામાં આવી છે. અમારે અત્યારે સરકાર સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવી નથી, કારણ કે સરકાર જ્યાં સુધી અમને પરિપત્ર નહીં આપે અને અત્યારે જે વીજ લાઇનનું કામ ચાલુ છે તે બંધ નહીં કરાવે ત્યાં સુધી અમે સરકાર સાથે એક પણ પ્રકારની મંત્રણા કરવાના નથી. એટલે કે સરકારે જે તેડું મોકલ્યું હતું, સરકારે જે મંત્રણા કરવાની વાતચીત કરી હતી તેમને લઈને હવે મરણાંત ઉપવાસ કરી રહેલા નિલેશ એરવાડિયાનું કહેવું છે કે અમે સરકાર સાથે મંત્રણા કરવા માટે રાજી નથી, કારણ કે જ્યારથી અમે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ત્યારથી જ અમે જે અમારી મુખ્ય માંગણીઓ છે તે સરકારને મોકલી દીધી છે. સરકારે 3 દિવસનો અમને સમય પણ આપ્યો હતો, પરંતુ હજુ સુધી તેમણે કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી. પરંતુ જ્યારથી અમરનાથ ઉપવાસ ચાલુ થયા છે ત્યારબાદ હકાભાઈએ જે ખેડૂતો માટે ડાયરો કર્યો હતો તેમાં જે જનમેદની જે ખેડૂતો ઉમટી પડ્યા હતા, ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક આ અમરનાથ ઉપવાસને લઈને હવે સરકાર હરકતમાં આવી છે, મંત્રણા માટે તૈયાર થઈ છે. પરંતુ આ ખેડૂતો અમરનાથ ઉપવાસ જે કરી રહ્યા છે, જેતપરના ખેડૂતો, તેઓ સરકાર સાથે મંત્રણા કરવા માટે તૈયાર નથી. કારણ કે તેમનું કહેવું છે, નિલેશ એરવાડિયા છે તેમનું પણ કહેવું છે કે અમે સરકારને માંગણીઓ મોકલી છે, પરંતુ ત્યાં સુધી વીજ લાઇનનું કામ અટક્યું નથી. વીજ લાઇનનું કામ જ્યાં સુધી ચાલુ રહેશે, સરકાર દ્વારા પરિપત્ર આપવામાં નહીં આવે, લેખિતમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી અમે સરકાર સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવા માંગતા નથી. ત્યારે હવે સરકાર દ્વારા જ્યારે તેમને તેડું એટલે કે મંત્રણા કરવા માટે ખેડૂતો જે જેતપરના ઉપવાસ ઉપર બેઠા છે તેમને મોકલવામાં આવ્યું છે, પરંતુ સામે પક્ષે ખેડૂતો પણ આ બાબતે કોઈ મંત્રણા માટે તૈયાર નથી. ત્યારે હવે આવનાર દિવસોની અંદર શું થશે તે પણ જોવું રહેશે.